ખેડબ્રહ્મામાં બાળ તસ્કરીનું રેકેટ પકડાયું છે. બાળકને વેચતી વેળાએ પિતા દલાલ સહિત 3ની ધરપકડ કરતી ખેડબ્રહ્મા પોલીસે 3 આરોપીઓ ફરાર છે. ખેડબ્રહ્મામાં બાળ તસ્કરીનું રેકેટ પકડાયું છે. બાળકને વેચતી વેળાએ પિતા દલાલ સહિત 3ની ધરપકડ કરતી ખેડબ્રહ્મા પોલીસ 3 આરોપીઓ ફરાર છે. 11 મહિનાના બાળકને વેચવા માટે 1.5 લાખમાં સોદો કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ખેડબ્રહ્મા તાલુકા અને રાજસ્થાનના શખ્સો સહિત 6 સામે ફરિયાદ નોંધાઈ છે. રાજસ્થાનના દલાલ મારફતે સિદ્ધપુરના ચાટાવાડા ગામના શખ્સને બાળક વેચી દીધું હતું. મળતી માહિતી મુજબ ખેડબ્રહ્માના શામનગર 4 રસ્તા ઉપર સ્થાનિક પોલીસ અને બાળ તસ્કરીનું રેકેટ ઝડપાયું હતું. ₹1.5 લાખના 11 મહિનાના બાળક સિદ્ધપુરના ઈસમને દલાલના માધ્યમથી વેચવાની પેરવી હતી અને તે સમયે પોલીસે 3 ઈસમોની અટકાયત કરી લોકઅપમાં ધકેલી દીધા છે. બાળક તસ્કરીમાં સ્થાનિક ઈસમો ઉપરાંત રાજસ્થાનના ઈસમોની સંડોવણી બહાર આવી છે, જેથી આંતરરાજ્ય બાળ તસ્કરીનું રેકેટ ચાલતું હોવાની આશંકા વ્યક્ત થઈ છે. ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામના કાશ્મીર બધા ગમાર તેના 11 મહિનાના બાળકને વેચવા માટે ₹1.5 લાખનો સોદો કર્યો હતો. જે અંતર્ગત તારીખ 26ના રોજ 11 મહિનાના સગીર પુત્રને લઈ તેનો પિતા ખેડબ્રહ્મા આવ્યો હતો અને શામનગર 4 રસ્તા ખાતે મામેર ગામના દલાલ જયંતિભાઈ લુકાભાઈ ગમાર મારફતે સિદ્ધપુરના ચાટાવાડા ગામના દલપતભાઈ ધુળાભાઈ રાવળને બાળકનું વેચાણ કર્યું હતું. જ્યારે અન્ય સ્થાનિક ઉપરાંત રાજસ્થાનના ઈસમોને બાળકને વેચવાના સોદામાં મદદગારી કરી બાળકને વેચવા માટે એકત્ર થયા હતા. તે સમયે સ્થાનિક પોલીસ છે સગીર બાળક સાથે પિતા અને દલાલની ધરપકડ કરી છે. લોકઅપમાં ધકેલી દેવામાં આવ્યા છે. બાળ તસ્કરીનું રેકેટ ઝડપાયા પછી રાજસ્થાનના કેટલાક ઈસમોની સંડોવણી ખુલી હોવાની પોલીસે તેમની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જે કેસની ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.